નમસ્કાર મિત્રો, આજે આપણે નિહાળી રહ્યા છીએ વિસાવદર અંબિકાનગર મેઘનાથી દીક્ષિતભાઈ હરિગરભાઈ કે જેઓ નવરાત્રિ આસો માસની જ્યાં નવરાત્રિ છે તેનું પોતે માં આદ્યશક્તિનું કેવી રીતે ઉપાસના કરે છે, હાલ આપણે તેમના જે આદ્યશક્તિના સ્થાપન છે તેની સમક્ષ આપણે આવી પહોંચ્યા છીએ. જોઈએ આપણે કે આ આઈ ભક્ત કઈ રીતે આદ્યશક્તિ માતાજીનું પોતે અનુષ્ઠાન કરે છે. જય માતાજી. વિસાવદર ખાતે માઈ ભક્ત માતાજીના આરાધકની અનોખી ઉપાસના. વિસાવદરના અંબિકાનગરમાં રહેતા દીક્ષિતભાઈ હરિગરભાઈ મેઘાણીથી કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્ર માસની નવરાત્રિ તેમજ આસો માસની નવરાત્રિમાં પોતે આદ્યશક્તિના આરાધના કરે છે અને તેમની આરાધના અનુષ્ઠાન કંઈક અનોખો જ છે. તેઓ 9 દિવસ માટે માત્ર ને માત્ર દૂધનું સેવન કરે છે અને અન્ન જળ 9 દિવસ માટે પોતે લેતા નથી. સાથે સાથે દિવસના પોતે મહેનત મજૂરી કરે છે, રાત્રે આદ્યશક્તિ માની આરતી પૂજા કરે છે, લોકોમાં પ્રસાદ આપી રાસ ગરબા રમાડે છે. સાથે સાથે પોતે માતાજીની આ કલયુગમાં કઠિન અનુષ્ઠાન કરી આરાધના કરે છે અને વિશેષમાં તો એઓ 9 દિવસના અનુષ્ઠાન પૂરા કર્યા પછી છેલ્લા દિવસે તેઓ આદ્યશક્તિમાં અંબાના ગિરનારના શિખર પર વિરાજમાન માં અંબાના દર્શન કરી અને પોતાનું અને અનુષ્ઠાન પૂર્ણ કરે છે. આવી રીતે માં જગદંબા ને પોતે દર વર્ષે ઉપાસના અને અનુષ્ઠાન કરી સેવા પૂજા કરી અને ધન્યતા અનુભવે છે. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. જય માતાજી. હું છું જીતુભાઈ અને સત્ય સનાતન ધર્મની જય. અને ખાસ જણાવતા એવી થાય છે મારા બાપુ જે ભૂત બાપા માંડાવડ એમના પૂજારી હરિગીરી બાપુ ને એમના દીકરા દીક્ષિત બાપુ જે બાળપણથી માના ઉપાસક છે અને અમારે નવરાત્રિની અંદર પોતે અનુષ્ઠાન કરે છે માની ભક્તિ અર્ચના પૂજા. અને સાથે સાથે એવો સંકલ્પ છે કે 9 દિવસ ખાલી નકોરા પ્રવાહી દૂધ અને પાણી અને માની અર્ચના પૂજા ભાવ ભક્તિથી અને જ્યારે નવરાત્રી પૂર્ણ થાય છે ત્યારે માં અંબાના ગિરનારની અંદર દર્શન કરી અને પછી અન્ન મોઢામાં પોતે નાખે છે. ભક્તિ તો એના પૂર્વજોની પણ છે, કારણ કે જે ભૂત બાપાનું સ્થાન માંડાવડ છે એમના પૂજારી પૂજ્ય હરિગીરી બાપુ ને એમના દીકરા આપણે દીક્ષિત બાપુ અને વર્ષોથી બાળપણથી પોતે આ સેવા કરે છે. અને ભગવાનમાં ભગવતીની પ્રાર્થના કે એમને એવી શક્તિ કંઈક આપે કે સદાના માટે માના ચરણોમાં રહીએ અને આવા સત્કાર્ય કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કૃષ્ણ. હું માતાજીના 9 દિવસના ઉપાસના કરું છું. ચૈત્ર મહિના નોરતા અને આસો મહિના નોરતા દૂધ પાણી હું કરું છું અને 9 દિવસના નોરતા પૂર્ણ થયા બાદ ગિરનાર ચડી અંબાજી દર્શન કરી પછી નોરતા પૂર્ણ કરું છું અને દિવસે મજૂરી કરું છું અને રાતે પાઠ પૂજા કરું છું, માતાજીની આરાધના કરું છું. આપણે છેલ્લા કેટલા સમયથી અંદર માતાજીની ઉપાસના કરો છો? 6 વર્ષથી ઉપાસના કરું છું. અને આ સિવાય અન્ય કંઈ ધાર્મિક પ્રવૃત્તિઓ આપણે કરો છો? ધાર્મિક પ્રવૃત્તિ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં આપણે ભાગ લઈએ છીએ. અને દર નવરાત્રિની અંદર આ માતાજીની ઉપાસના પણ કરું છું. ચૈત્ર મહિનામાં અને આસો મહિના 2